વડિયાના ખડખડ ગામે ખેડૂતે કર્યું સુસાઇડ। અશ્વિન નાથાભાઈ હિરપરા નામના ખેડૂતે કરી આત્મહત્યા। ખેતીની લોન ન ભરી શકતા ખેડૂતે કરી આત્મહત્યા। બેંક ધિરાણની રકમ ન ભરી શકતા ખેડૂતે દવા પીને કર્યો આપઘાત। બેંકમાંથી ધિરાણ લીધા બાદ ભરી ન શકતા ખેડૂતે કર્યો આપઘાત। સંયુક્ત પરિવારમાં 10 વીઘાની જમીન ધરાવતા ખેડૂતે કર્યો આપઘાત। ઝેરી દવા પીતા ખેડૂતને ખડખડથી જૂનાગઢ ખસેડાયો। જૂનાગઢ સારવાર દરમિયાન ખેડૂતનું થયું મોત। સતત 3 મહિનાથી ધિરાણ લીધા બાદ ધિરાણ ભરવા બેંકમાંથી આવતા હતા કોલ। બેંક ધિરાણ ન ભરી શકતા ખેડૂતે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો। વિજય હિરપરા બેંકમાંથી રોજના 8થી 10 કોલ આવતાને ધિરાણ ભરવાનું પ્રેશર કરતા હતા। વિજય હિરપરા બેંકના પ્રેશરને કારણે ખેડૂતે દવા પીધી। ખડખડ સરપંચ વડિયા પોલીસે 10 વર્ષથી માનસિક રોગની દવા ચાલુ હોય અને બેંકનું લેણું ભરવા સંયુક્ત ખાતાની જમીન વેચવી હોય જેના પાડતા અનાજમાં નાખવાના ટીકડા ખાધા હોવાની નોંધ કરી વડિયા પોલીસે એડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી। મારું નામ વિજયભાઈ નાથાભાઈ હિરપરા, એ અશ્વિનભાઈ નાથાભાઈ હિરપરા મારો નાનો ભાઈ। બનાવ એને અનાજમાં નાખવાનો ટીકડો પીધો, આપઘાત કર્યો। બેંક ઓફ બરોડાનું ધિરાણનું દબાણ હતું। લગભગ આશરે 3 મહિનાથી બહુ હેરાન કરતા। રોજના 8 થી 10 ફોન આવે, ધિરાણ ભરવાનું પ્રેશર એવડું કરતા હતા, પણ ભાઈ હિંમત હારી ગયો। એના હિસાબે આવું કર્યું, પગલું ભર્યું છે। એના લગ્ન થઈ ગયા, છોકરો 9મું ધોરણ ભણી રહ્યો છે। એક જ દીકરો હતો। ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી, એના હિસાબે આવું કર્યું નથી। બેંકના ત્રાસથી જ આ પગલું ભર્યું છે। એને 10 થી 15 ફોન આવતા બેંકની શાખાના કે બે ધિરાણ ભરી જાવ, પણ ભાઈ ઘણું મહેનત કરી પૈસા ગોતવા, પણ કે પૈસાનો મેળ ખાધો નહીં। છેલ્લે આ પગલું ભર્યું એને। જમીન ઉપર 7/12 ઉપર એને ધિરાણ આપ્યું હતું જમીનના, એને હિસાબે